જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને ભગત સ્મરણ. મજામાં, આનંદમાં બધા. આજનો જે ટોપિક છે વૈષ્ણવ તે છે પુષ્ટિ માર્ગના જાગૃત સિંહ, નાની જાગૃત શેર. જે મહાપ્રભુજીના વચનો, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીની બધા જે સિદ્ધાંતો છે, તો વૈષ્ણવ માટે આ અમૂલ્ય વચન છે, બરાબર. અને જો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે દમલા ये માર્ગ તેરે लिए પગટક્યો હોય, તો આ માર્ગ જો આપણો હોય, મહાપ્રભુજી આચાર્ય ચરણનો જો આ માર્ગ હોય, તો ભાઈ આપણે બીવાની શું જરૂરત છે કોઈનાથી? હે, હું વારે વારે ક્યારેક કહું છું, એક વાત કહું છું બધાને કે ભાઈ સિંહ બનો, બરાબર, દીપડા ન બનો, બરાબર. હવે અત્યારે આપણે બધા વૈષ્ણવ દીપડા બનવા માંડ્યા. જે 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 કૃપા નિધાન, જે કૃપા નિધાન, બરાબર. આમ ન કહેવાય, ફલાણું ન બોલાય, ઢીકણું ન બોલાય, મુખલા દોષ લાગે ને ફલાણો દોષ લાગે ને. આ વાત હું પહેલાં પણ કહી ચૂક્યો છું, બરાબર. એટલે મારે એ કહેવું છે, બરાબર, કે જ્યારે હું આ વાત કરી રહ્યા છું, આ વાત તો આમ તો સ્વામી વિવેકાનંદે કીધું છે, બરાબર, કે ભાઈ સિંહ બનવામાં જેટલી એ આપણી જરૂરિયાત છે ને, એટલી ગીદડ બનવામાં કે ઓલી બનવામાં નથી. એટલે મારે એ જો આપણે મહાપ્રભુજીના સેવક હોય, આચાર્ય ચરણના સેવક હોય, બરાબર, મહાપ્રભુ ગુસાઈજી ગોપીનાથજી જે આપણી મસ્તક પર જે સ્વરૂપ પધરાવ્યું છે, આપણે એના દાસ હોય, બરાબર, સર્વોપરી પુષ્ટિ માર્ગ આપણી સાથે હોય, તો એ આપણે કોઈનાથી ડરવાની શું વાત છે પુષ્ટિ માર્ગમાં? તો આપણે બે ફામ મહાપ્રભુજીના વચનો, મહાપ્રભુજીની વાણી, બરાબર, બે રંગ કેવી જોઈએ કે ભાઈ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, મહાપ્રભુજી આજ્ઞા સર્વમાન્ય છે આપણા માટે. એ પણ આપણા માટે અમૂલ એક અમૃત જ છે, અમૃત સમાન જ છે આપણા માટે. તો એ આપણે એનું પાલન તો આપણે જેટલું બધાથી થઈ ન શકે, પણ જેટલું આપણાથી થાય એટલું તો આપણે કરી શકીએ ને, બરાબર. અટાણે તો બધું અનમૂલ્ય છે કે ભાઈ તમને વોટ્સઅપમાં ગ્રુપમાં મળી જાય, બરાબર, બધું PDF મળી જાય છે વચનામૃતની. યુટ્યુબમાં આપણે જોતા હોઈએ એવા વચનામૃતો મળી જાય છે. 252-84 શિક્ષાપત્ર તો ઓલવેઝ બધાના ઘરમાં, ગામડે પણ હોય ને ઘરમાં પણ બધાની પાસે હોય. એમાં પણ મહાપ્રભુજીના વચનો આપણે ઓલવેઝ જોવા મળે છે. કેમ કે જો આપણે ક્યાંય અટકીએ તો મહાપ્રભુજી, હું તો એટલું કહું છું, જો તમે કંઈ વૈષ્ણવ અટકતા હોય ને, તો મહાપ્રભુજીનું નામ લઈ, જે પુસ્તક તમે 84-252 શિક્ષાપત્રમાંથી જે યોગ લાગે, બરાબર, તે હાથમાં રાખી નામ સ્મરણ કરી અને જે ખુલે ને એમાં તમને તમારા ઉત્તર, આમ તો બધા પુસ્તકો ઉત્તર તમને મળી જ જશે 84-252-84માં. તો આપણે એનું જ આપણે પાન અને એનું જ આપણે વાણીનું ચિંતન આપણે હંમેશા કરવું જોઈએ. ષોડશ ગ્રંથનું ચિંતન કરવું જોઈએ. ષોડશ ગ્રંથ તો આપણા મુખ્ય પહેલાં છે. કેમ કે તમે ષોડશ ગ્રંથ ભણશો ને કે ષોડશ ગ્રંથ જાણશો, તો કોઈની તાકાત નથી કે તમને ક્યાંય અટકાવી શકે. પહેલી વાત તો એ કે મહાપ્રભુજીની વાણી જેટલી દુર્લભ છે કે તમને કોઈ પણ વૈષ્ણવ કે કોઈ પણ કે કોઈ પણ એવા વ્યક્તિ તમને ડરાવી નહીં શકે, જો મહાપ્રભુ પૂર્ણતા વિશ્વાસ હોય તો, બરાબર. અને હવે તો ભાઈ એવા પણ વૈષ્ણવો થયા છે અમારે કે પહેલાં તો બહુ સુંદર સુંદર વાતો કરી, પછી એ ડરી ગયા ને પછી બધું હટાવી દીધું, વિડીયા હટાવી દીધા, ફોન કરીને કે વિડીયા હટાવી દો મારા. એવા પણ છે. તે સિદ્ધાંતના સર્વોપરી બધા શિબિરોમાં જનારાઓ છે, બરાબર. એને પણ ડર લાગી ગયો, તો એને શું મહાપ્રભુ સેવકો નહીં કહેવા? હા, આચાર્ય ચરણ સેવકો નહીં હોય? હા, હશે જ, હોય, કોઈ મજબૂરીને હોઈ શકે કે ભાઈ હટાવવા પડ્યા કે કરવું પડ્યું. પણ જો મહાપ્રભુજીના સેવક હોય ને, તો કોઈનાથી બાપથી બીવાની આપણે જરૂરત નથી, બરાબર. મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના વચન
કેમ કે આ માર્ગ જો દમલા તેરેલી પગથિયો, આ માર્ગ આપણો બાપનો જ છે એમ માનીને ચાલો, બરાબર. તો ના કોઈ ગોસ્વામીની મુખરતા દોષ લાગશે કે ના તમને કોઈ પણ નિર્ભયતાથી કોઈ પણ કંઈ કરી નહીં શકે. પણ એટલું ધ્યાન રાખજો કે શ્રી ઠાકોરજી અને પોતાના નિજ સ્વરૂપ અને આચાર્ય ચરણ ગુસાઈજી અને ગોપીનાથજી સાત બાલકનું જે વચનો છે, વચનની અંદર આપણે રહીને જે કાર્ય કરીએ આપણા માટે એ એટલું તો ઇનફ છે વૈષ્ણવની. કેમ કે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે હું મારા ભક્તના ઘરમાં સદા બિરાજું છું, બરાબર. તો આપણા ઘરમાં જો આચાર્ય ચરણ બિરાજતા હોય તો આપણે વૈષ્ણવ ક્યાંય પણ કોઈ એવી જગ્યાએ જવાની જરૂરત નથી જ્યાં મહાપ્રભુજીના નામનું ઉલ્લંઘન થતું હોય, સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોય કે મહાપ્રભુજીની વાણીનું ઉલ્લંઘન થતું હોય. અને જો કોઈ કાર્ય માટે તમે કે જવું પડતું હોય, બરાબર, તો આપણે અંદર ન જવું, બહારથી આપણે કરીને નીકળી જઈ શકીએ છીએ. તો મારે વૈષ્ણવ બસ એટલું કહેવું છે કે જ્યાં સુધી આચાર્ય ચરણની વાણીને જ્યાં સુધી આપણે પકડશું નહીં ત્યાં સુધી આ પુષ્ટિ માર્ગમાં અમુક આચાર્ય વર્ગ થકી કે અમુક એવા ડોબા પરમ ભગવદીઓ, બરાબર, માજી પાજી જે હોય બધા, બરાબર, એનાથી બચી શકશું આપણે. નકર અટાણે આવ્યો કાલ છે, મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ યદી વહી મુખા ભગવત સેવા, બરાબર, આ ભગવત સેવાથી તમે વિમુખ થશો તો તમને આ કાળ પ્રવાહ નીકળી જશે. તો એ બીજો કોઈ કાળ પ્રવાહ નહીં નીકળે, પણ આ જે કાળ પ્રવાહ, આ લોકોનો જે કાળ પ્રવાહ છે ને, જે ન સમજે એ તમને નીકળી જશે. એટલે સર્વે વૈષ્ણવને એટલી વિનંતી છે કે મહેરબાની કરીને મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના વચનો, મહાપ્રભુજીને એક એક જે અમૂલ્ય આપણે આપ્યા છે વચનામૃતો, બીજા બાળકોના વચનામૃતો, તે આપણે સાંભળવા જોઈએ, તેનું અનુગ્રહણ કરવું જોઈએ, બરાબર. આવા કોઈ એવા વસ્તુ કે એજન્ટોથી આપણે ભરમાવું ન જોઈએ જે મહાપ્રભુજી વાણીથી આપણે વિમુખ કરે, બરાબર. કે ભાઈ વિષય કાંત દેહાનામ સર્વદા નર્મદા હરિ, જે મહાપ્રભુજીનું વચન છે. આપ સૌ જાણો જ છો કે હું શું કહેવા માગું છું આ શ્લોકથી. તો એ લોકો એવા પણ વ્યક્તિઓથી કે બચવાનું છે, સ્ત્રી વર્ગને અને બેટીઓને બચવાની જરૂરત છે એવા લોકોથી જે આજે ભરપૂર પુષ્ટિ માર્ગમાં ધોમ ચાલી રહ્યું છે, બરાબર. આ વચન ઉપર કોઈ બોલવા તૈયાર નથી, નહીં કોઈ ગોસ્વામી બોલવા તૈયાર છે કે નહીં કોઈ વૈષ્ણવ બોલવા તૈયાર છે. એમ કે બધાને મુખતા દોષ લાગે છે તો આ બોલે તો બધા, બરાબર. એટલે આપણે તો મહાપ્રભુજીના શેર છીએ એટલે આપણે બોલવાની જરૂરી છે. આચાર્યની જો વાણી શેર હોય, આચાર્યની જો વાણી આપણે તમને ભયભીત ન કરતી હોય, કોઈની વાણી મુખતા દોષ ન થતો હોય, તો એ આચાર્ય ચરણની વાણી છે એ તમે ક્યારેય પણ ભયભીત નહીં કરે. એ નિશ્ચય કરીને આપણે બોલી શકીએ છીએ. જાગૃતતા લાવવી એ આપણામાં બહુ જરૂરી છે. અત્યારના સમયમાં જાગૃતતા ક્યારે જ આવશે જ્યારે મહાપ્રભુજીના ચરણો, આચાર્ય ચરણોના ગ્રંથોનો પાઠ, આચાર્ય ચરણોનો સિદ્ધાંતના અનુગાહન બનો, એનો ગ્રંથ ભણો, બરાબર. અને આવા એવા વ્યક્તિઓથી બચીને રહો જે આ પુષ્ટિ માર્ગને બિલકુલ દૂષણમાં નાખવાની તૈયારીમાં બેઠા છે, બરાબર. क्योंकि बकरी बलि तो बकरी की दी जाती है, शेर की नहीं. बलि बकरे की दी जाती है, शेर की नहीं. આપણે મહાપ્રભુજીના શેરો છીએ, બરાબર. તો મહાપ્રભુજીની વાણીથી, મહાપ્રભુજીના વચનોથી આપણે શેર સમાન છે. અને તો હું આપણે બકરી ભયભીત નહીં કરે. પુષ્ટિ માર્ગની કોઈ પણ એવા લોકો જે બકરી સમાન છે એ આપણે ભયભીત નહીં કરે જો આપણે મહાપ્રભુજી ઠાકોરજીના વચનો ઉપર. કેમ કે આજે ગોસ્વામીઓ કે વૈષ્ણવ વર્ગ એવા બધા છે પોણા ભાગના જે પ્રભાવી બેઠા છે, એને આચાર્ય ચરણની વાણી તો છોડો, ઠાકોરજીના વચનો પર પણ વિશ્વાસ નથી. જો મહાપ્રભુજીના મુખારવિંદ
ની અંદર કૃષ્ણ ધરામસ્વાદ શ્રી કૃષ્ણનું રૂપ કીધું હોય ને મહાપ્રભુજીએ કે ઠાકોરજી અને સ્વામીજી અને શ્રી મહાપ્રભુજી આ ત્રણેય રૂપમાં આચાર્ય ચરણો બિરાજે છે. આપણે એના વચનો પણ એ મુખ વચનો પણ આપણે જો વિશ્વાસ ન હોય ને બરાબર તો નિરર્થ્ય પુષ્ટિ માર્ગમાં રહેવું, એમ પુષ્ટિ માર્ગ છોડી દેવો જોઈએ. ચલો ત્યાં સુધી ચલો ત્યાં મહાપ્રભુજી વાણીને પોતે ઠાકોરજીની જો વચનની માનતા હોય ને તો પણ આ પુષ્ટિ માર્ગ કાંઈ કામનો નથી. બરાબર કે ભાઈ જેને બહિર્મુખ થવું હશે તે આગળ આવશે. આ તો શ્રી ઠાકોરજીના વચન હતા. બરાબર તો આવા બહુ બધા મહાપ્રભુજીના આચાર્યના વચન શ્રી ઠાકોરજીના વચન બરાબર છે અને આપણે વૈષ્ણવનું પાલન કરવું જોઈએ, જરૂરી કરવું જોઈએ પાલન. એક નાની એક છેલ્લી વાત હું તમને કહી દઉં વૈષ્ણવ કે મહાપ્રભુજીના વચન ક્યાં સુધી છે કે મહાપ્રભુજીના વચનની અંદર પોતાના પુત્ર શ્રી ગોપીનાથજીને પણ નહોતા છોડ્યા. મહાપ્રભુજીએ એને એમ પણ કહી દીધું હતું કે તારું મન લક્ષ્મીમાં ગયું, આપનું મન લક્ષ્મીમાં ગયું, તો કે નહીં, આપનો પુત્ર કાવીને લક્ષ્મણ એનું નિર્વંશ ના જાય. આ વચન ગોપીનાથજી ચરણના છે. મહાપ્રભુજીના અને ગોપીનાથજીનો સંવાદ છે એકબીજાનો. જો મહાપ્રભુજી જેવા મહાપ્રભુજી હોય પોતાના પુત્રને ન છોડતા હોય, એને પણ પૂછી લેતા હોય તો આ પડી તો હું ઓકાત એના સમય મહાપ્રભુજી વચન સમય. બરાબર એટલે જો તમે મહાપ્રભુજીના વચન પાળશો, મહાપ્રભુજીની નિષ્ઠામાં રહેશો તો જ આ પુષ્ટિ માર્ગ આપણો કામનો છે. નકર આ પુષ્ટિ માર્ગ આપણો કામનો નથી. બરાબર એવા લોકોને આ પુષ્ટિ માર્ગ છોડી દેવો જોઈએ જે મહાપ્રભુજીના વચન, મહાપ્રભુજીની વાણી એને હાવ નિર્વંશ લાગતું હોય એવા. બરાબર મારે બસ એટલું જ કહેવું છે, મારે બીજું કંઈ કહેવું નથી વૈષ્ણવ. બસ આટલું વચન મહાપ્રભુજીનું ધ્યાન રાખો કે મહાપ્રભુજી આપણા માટે આચાર્ય ચરણો, આપણા માટે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી, આ જે એના પછી આદિ બાળકો જે થયા એના વચનો જ આપણા માટે સર્વોપરી હોવા જોઈએ. બરાબર એની વાણી, એના વચનો જ આપણા માટે સર્વદા માથે શિરધાર્ય કરવા જોઈએ. બરાબર જેમ તેમ ફાવે જેમ તેમ આજ્ઞા આપી દઈએ. બરાબર કે જેમ તેમ બોલી દઈએ. બરાબર એ આજ્ઞા સમન માનીને આપણે એનો અનુકાર ન કરાય. બરાબર કેમ કે એ કરવાથી તમે પુષ્ટિ માર્ગની અંદર તમે બહિર્મુખ થશો. કેમ કે આ મહાપ્રભુજી આચાર્ય પોતે એમ કહી રહ્યા છે સુબોધનીજીમાં કે જો મારી કયા પરિપાટીમાં ન રહીએ એને મારો વંશ ન જાણવો. બરાબર તો મહાપ્રભુજી પરિપાટી તો ખાલી એ જ છે કે કૃષ્ણ સેવા સદા કાળે માનસેસા પરામતા તત્વરમ સેવા તત્તનુજા વિત્રજા. જો આ અનુસર હોય તેને જ અનુસરવા જોઈએ આપણે વિષ્ણુ. બસ મારે એટલું કહેવું છે. મહાપ્રભુજી સર્વદા આપ સર્વ ઉપર કૃપા બનાવી રખે એવા અને આપ આપણા ઠાકોરજીમાં સેવામાં નિષ્ઠ રહો એવી કૃપા. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ.